જય માતાજી, જય ખેતલા આપા। ખડ પાણીને ખાખરા, જ્યાં પાણાનો નહીં પાર, પણ વગર દીવે વાળું કરે એ તો અમારો દેવકો પાંછાળ। અરે અમારો તો એ દેવકો પાંછાળ। એવી પંચાળની ધીંગી ધરા પવિત્ર ધરતી અને જસદણથી 20 કિલોમીટર દૂર જ્યાં કડુકા નામનું એક ગામ છે, ત્યાં આપા ખેતલાનું ધામ છે। જાજો તમે આપ ખેતલિયાના દર્શન કરજો અને તેમની અંદરથી આનંદની અનુભૂતિ થશે। કારણ કે એમ કહેવાય છે કે ગુજરાતનું એવું એક જ કડુકા ધામ છે જ્યાં નાગ દેવતા એટલે કે આપા ખેતલા છે સાક્ષાત કાયમને માટે દર્શન આપે છે હો। તો મિત્રો આપણે પોગી ગયા છીએ જ્યાં કડુકા ધામ છે ને પોગી ગયા છીએ। જો અહીંયા એ ભાઈ રસ્તો સીધો આપણે આગળ હાલા જઈએ છીએ। અહીં દુકાનેથી આપણે પ્રસાદી લઈ લીધી ને આપણે આગળ જઈએ છીએ, મંદિર તરફ જઈએ છીએ। અહીં જો મંદિર તરફ રસ્તો જાય તો નાનો રસ્તો છે, આપણે નાના રસ્તે હલાવી નકર મોટો રસ્તો પણ છે। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કડુકા। જો અહીં ખેતલાપાનું ગેટ છે ને ખેતલાપાનું મંદિર છે, ખેતલા આપા। આપણે અંદર જઈને દર્શન કરીએ। આખા મંદિરના આપણે દર્શન કરાવીને એટલે વિડીયો ઠેઠ લગણ જોતા રહેજો। જો અહીં સંપલ ઉતારવાનું। અહીંયા એક કડુકાના ભાઈ છે, એની પાસે આપણે અહીંયા કડુકાનો ઇતિહાસ શું છે ને એ આપણે ઇતિહાસ હોય થોડો જાજો આ ભાઈ પાસે આપણે સાંભળીએ હવે મિત્રો। જય ખેતલા આપા। ખેતલા આપા મંદિર જસદણ તાલુકાના કડુકા ગામ એટલે કે જસદણ તાલુકાથી આશરે 18થી 20 કિલોમીટર આવેલું છે, જે પાંચાળની ભૂમિ તરીકે પ્રખ્યાત છે। કડુકા મંદિર એ સાક્ષાત હાજર નાગ દેવતા તરીકેનું મંદિર તરીકે ઓળખાય છે અને આ મંદિર એ અહીં ખેતલા આપાની હાજરી કેટલી હોય છે તેનું નક્કી નથી હોતું। અંદાજિત 21, 11 કે કોઈ પણ અને એની ટાઈમ ગમે એ સમયે તમે આવી શકો છો એવું આ ખેતલા આપાનું મંદિર છે। દરેક ધામોમાં મૂર્તિઓના દર્શન થાય જ છે, પણ આપણા ગુજરાતને સૌરાષ્ટ્રને પાંચાળ માટેનું મંદિર જો ગણીએ તો સાક્ષાત હાજર તરીકે જો મંદિર કોઈ ગણાતું હોય તો તે કડુકા ખેતલા આપાનું મંદિર છે। આશરે 350 વર્ષ પહેલાં અહીં સાક્ષાત નાગ દેવતા તરીકે સ્વરૂપે દર્શન આપેલા ખેતલા આપાએ, જે કાના ભુવા તરીકેના ભુવા જે અહીંના છે તેને અહીં દાદાએ પરસો આપેલો। સૌપ્રથમ મંદિર અહીં મેન થડો જો ગણવી તો અહીં મોમઈમાનો છે। મોમઈમાનો મંદિર એ વકાતર મોટાભાઈ ભરવાડ સમાજનું છે અને ખેતલા આપાએ અહીં પરચો આપેલો છે, જેથી ખેતલા આપાનું મંદિર તરીકે અહીં પ્રખ્યાત છે। ખેતલા આપાના મંદિરની જો મહત્વનો દિવસ ગણવી તો શ્રાવણ મહિનાનો નાગપાંચમ, જે 7મ 8મ પહેલાં આવે છે। નાગપાંચમના દિવસે આશરે અહીં 20થી 25 હજાર પબ્લિક દર્શન કરે છે અને તે દી સાક્ષાત હાજરાજો દર્શન દાદા સૌથી વધારે ત્યારે જોવા મળે છે અને આરતીના સમયે સૌથી વધુ જોવા મળે છે। આ નાગપાંચમ જે છે એ દાદાનો શ્રેષ્ઠ દિવસ એટલે કે એને દિવસ સારામાં સારો દિવસ જો ગણીએ તો એ અને અહીં મેળો પણ ભરાય છે। દાદાના જન્મની જો વાત કરીએ તો કાળી ચતુર્દશીની દિવસે દાદાનો અહીં જન્મ થયેલો છે। તે પછી દાદાને ખેતર વસાળે જન્મ થયો હતો, તેથી ખેતલા આપા નામ તરીકે પ્રખ્યાત છે। ખેતલા આપાના પરચાની વાત કરીએ તો કોઈને દીકરા ન હોય, કોઈને લગ્ન ન થતા હોય કે અથવા અન્ય કોઈ પણ વસ્તુની નડતર રૂપ હોય તો અહીં બાધા તરીકે દાદાની બાધા લઈ જાય છે અને દાદા એને પરચો આપે છે અને એની મનોકામના અહીં પૂર્ણ થાય છે। ખેતલા આપાની જય। આ ભાઈ આપણને ઇતિહાસની વાત કરી, ભાઈનો આભાર। અને આવા નવા ઇતિહાસ જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। આપણે બીજે ઇતિહાસમાં આગળ બ્લોગમાં મળીએ મિત્રો।